નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં 25 ઓક્ટોબરથી શરૂ થયેલો કમોસમી વરસાદ નવેમ્બરની 3જી તારીખે એટલે કે 10મા દિવસે પણ ચાલુ રહ્યો, જેના કારણે રાજ્યના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ નુકસાનના સમાચાર વચ્ચે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગામોની મુલાકાત લીધી હતી। પાકોને વ્યાપક નુકસાનની ફરિયાદો અને ખેડૂતો દ્વારા ઝડપથી રાહત અને વળતર આપવાની માંગણીઓ વચ્ચે રાજ્ય સરકારે શનિવારે પાક નુકસાનના સર્વેની કામગીરીની પદ્ધતિમાં એક મહત્વનો ફેરફાર કરીને તેને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો। સરકારના દબાયેલા નિર્ણય અનુસાર હવે ખેડૂતના ખેતરને એકમ ગણવાને બદલે આખા ગામને જ એકમ ગણીને સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે। સોમવાર સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આ કામગીરી પૂર્ણ થઈ હોવાનું સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું। લગભગ આખા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ચોમાસુ સિઝનના મગફળી, કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકોને માઠી અસર પહોંચાડી હતી, જે પાકો કાપણી અને લણણી માટે તૈયાર હતા। શરૂઆતમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓએ ગુરુવારથી કૃષિ પ્રગતિ પોર્ટલના માધ્યમથી પાક નુકસાનીનો ડિજિટલ સર્વે કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી। આ પ્રક્રિયામાં દરેક ખેડૂતના ખેતરને એકમ ગણીને વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રપ્રિન્યોર કે અન્ય ટેકનિકલ કર્મચારીઓ દ્વારા ખેતરે જઈને નુકસાન પામેલા પાકના ફોટા પાડીને પોર્ટલ પર અપલોડ કરવાના હતા। જો કે આ ડિજિટલ સર્વેનો કેટલાક ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ઝડપથી વળતર આપવાની માંગણી કરી હતી, જેના કારણે આ પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા હતી। આ વિરોધના પગલે શનિવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સિનિયર અધિકારીઓની બેઠકમાં સર્વેની પદ્ધતિ બદલવાનો નિર્ણય કરાયો। રાજ્ય સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે, તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટે પ્રતિબદ્ધ છે। સરકારે ભારપૂર્વક જણાવ્યું કે પાછલા 2 દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી। તેવા સંજોગોમાં ખેડૂતોને ત્વરાએ મદદ કરવા માટે સમીક્ષા સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારમત મદદ પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। યાદીમાં જણાવાયું હતું કે પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી 3 દિવસમાં પૂરી થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવાની સૂચના અપાઈ છે। સરકારના નિર્ણય બાદ સર્વેની કામગીરી માટે ખેતરના બદલે આખા ગામને જ એકમ ગણીને ખેતીવાડી ખાતાના કે મહેસૂલી ખાતાના સ્થાનિક કર્મચારીઓએ જે તે ગામના સરપંચ તેમજ ખેડૂતોની હાજરીમાં પાકને થયેલ નુકસાન અંગે પંચરોજ કામ કરવાની પ્રક્રિયા રવિવારથી જ શરૂ કરી દીધી હતી। જોકે અહીં એ નોંધવું જરૂરી છે કે કેન્દ્ર સરકારની પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતના ખેતરને એકમ ગણવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકાર 2020માં આ યોજનામાંથી નીકળી ગઈ હોવાથી રાજ્યના ખેડૂતોને પાક વીમાનો લાભ મળતો નથી। મોટાભાગના જિલ્લાઓમાં કામગીરી સોમવાર સાંજ સુધી પૂરી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। ભાવનગર જિલ્લાના કલેક્ટર મનીષ કુમારના જણાવ્યા અનુસાર જિલ્લાના 699 ગામોમાંથી બધા જ ગામોમાં પ્રાથમિક સર્વે પૂરો કરી દેવાયો છે। તેમના જણાવ્યા અનુસાર 4.7 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર હતું, તેમાંથી 3.85 લાખ હેક્ટર એટલે કે લગભગ 95% વિસ્તારમાં પાકોને નુકસાન થયું છે। ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારી મોહમ્મદ રિઝવાન ગાંચીના મતે મગફળી અને કપાસના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે તેવો મત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જે કુલ વાવેતર વિસ્તારના 80% જેટલો છે। અમરેલી જિલ્લાના ખેતીવાડી અધિકારી જિગ્નેશ કાનાણીએ પણ કહ્યું કે અમરેલીના 626 ગામોમાંથી બધા જ ગામોમાં પંચરોજ કામની કામગીરી સોમવાર બપોર સુધીમાં પૂરી થઈ ગઈ હતી। આ કામગીરી માટે ગ્રામ સેવક, તલાટી મંત્રીઓ તેમજ ખેતીનું તાંત્રિક જ્ઞાન ધરાવતા 236 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ હતી। જિલ્લામાં કુલ 5.12 લાખ હેક્ટરમાં પાકોને નુકસાન થયાના અહેવાલ છે અને ગામડામાંથી મળેલ અહેવાલના નુકસાનીની પ્રમાણ 33%થી વધારે હોવાનો ઉલ્લેખ છે। તો રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદના મતે જિલ્લામાં 5.17 લાખ હેક્ટરમાં નોંધાયેલા ચોમાસુ વાવેતર વિસ્તારમાંથી 84% એટલે કે 4.34 લાખ હેક્ટર કરતાં પણ વધારે વિસ્તારમાં પાકોને નુકસાન થયાના અહેવાલ છે અને સોમવાર સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે।
તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર મહિપાલ ચુડાસમાએ જણાવ્યું કે જિલ્લામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાનની ફરિયાદો છે અને 315 ગામોમાં સર્વે પૂર્ણ થયો છે, જ્યારે બાકીના 54 ગામોમાં 4 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરીને અહેવાલ મોકલી દેવાશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ખેતીવાડી અધિકારી મયુર પટેલના મતે ડીસા તાલુકામાં મગફળીના પાકને નુકસાનના અહેવાલ છે અને મંગળવાર સુધીમાં સર્વે પૂર્ણ કરી દેવાશે. ખેડૂતોએ પણ પંચરોજ કામની પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી માંડળી ગામના ખેડૂત કહે છે કે તેમના ગામમાં રવિવારે સવારે જ પંચરોજ કામ કરી લેવામાં આવ્યું અને ખેડૂતોના આગ્રહને કારણે પંચરોજ કામમાં 85% કરતાં પણ વધારે નુકસાન દર્શાવવામાં આવ્યું. મોટા આગરિયા ગામના આગેવાનના જણાવ્યા અનુસાર તેમના ગામમાં 91% સુધીનું નુકસાન નોંધાયું છે. જોકે ખેડૂતોના હિતમાં ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં રાજ્ય સરકારે ખેડૂતોને કેટલી સહાય કરાશે તે બાબતની કોઈ જાહેરાત સોમવાર સાંજ સુધી કરી ન હતી, જેના પર ખેડૂતોની નજર ટકેલી છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.